કોકરોચ જનતા પાર્ટી આ ત્રણ શબ્દોએ સોશિયલ મીડિયામાં હાહાકાર મચાવી દીધો છે. એક યુવાને કોકરોચ જનતા પાર્ટીનું એકાઉન્ટ કર્યું છે, સોશિયલ મીડિયામાં વેબસાઇટ બનાવી છે અને એના કરોડો લોકો ફોલોઅર્સ થઈ ગયા છે 2-3 દિવસમાં જ. અને એનાથી ઘણા બધા લોકો ડરી ગયા છે. કોકરોચ શબ્દ ક્યાંથી આવ્યો એ બહુ જાણીતી વાત છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતે એક ટિપ્પણી કરી, એનો ખુલાસો પણ કર્યો અને બેરોજગારોને કોકરોચ તરીકે ગણાવ્યા એવી સમજણથી બધું ચાલ્યું, એમનો ખુલાસો પણ થયો. પણ આ કોકરોચ શબ્દને પકડી એક યુવાને, જેનું મૂળ આપ સુધી શોધવામાં આવ્યું છે, એણે બોસ્ટનથી શરૂઆત કરી કોકરોચ જનતા પાર્ટી. આજ સુધી આપણે એવું સમજતા હતા કે વાંદાથી, કોકરોચથી સ્ત્રીઓ ડરે છે. આમ તો કેટલાક પુરુષો પણ ડરે છે ને એના મનોવૈજ્ઞાનિક કારણો છે, પણ વંદાથી ભલભલા લોકો ડરી ગયા છે. અને આ કોકરોચ જનતા પાર્ટીનું એક્સ એકાઉન્ટ અટકાવી દેવાયું છે, પણ ઇન્સ્ટાગ્રામ ઉપર એના 1 કરોડથી વધારે ફોલોઅર્સ થયા છે. બીજા નામે પણ શરૂઆત થઈ ગઈ છે ને એમાં જેનજી જોડાવા માંડી છે. એમાં કેટલાય મુદ્દા છે, પણ આપણે એ બાબતમાં બહુ નથી જવું. પણ વાત એ છે કે વંદાથી ભલભલા લોકો ડરે છે, સ્ત્રીઓ ડરે છે એવું નથી. અને સ્ત્રીઓ શું કામ ડરે છે, એના મનોવૈજ્ઞાનિક કેટલાક કારણો છે. માનવ ઇતિહાસમાં લાખો વર્ષોથી જીવજંતુઓ, સાપ, અસ્વચ્છ જગ્યાઓ, એનાથી દૂર રહેવાની એક સહજ વૃત્તિ વિકસી છે. એમાં વંદોએ ગંદકી, ગટર અને બેક્ટેરિયાનું પ્રતીક છે. એટલે પ્રાચીન સમયમાં સ્ત્રીઓ ગુફાઓમાં કે ઘરમાં બાળકોની સંભાળ રાખવાની જ્યારે વાત આવે કે ઝેરી રોગ કે એવા ફેલાવતા જીવોથી પરિવારને બચાવવા માટે સતર્ક રહે. અને એમાંથી જ એક પેઢી દર પેઢી એ ડર કયો તો ડર, ચિત્રી કયો તો ચિત્રી, એ આવતું રહ્યું છે. અને મોટાભાગના કિસ્સાઓમાં ડર નથી, ચિત્રી હોય છે. કારણ કે વંદાનો આકાર, તેનો ઘરો કથ્થઈ રંગ, તેની લાંબી મૂછો, આ મૂછે લીંબુ તો નથી લટકાવી શકાતા, પણ તેની ચાલવાની વિચિત્ર પદ્ધતિ, કેટલાક વંદા ઉડી પણ શકતા હોય છે. એના કારણે જે ફ્લાઇટ ફોર ફાઇટ રિસ્પોન્સની વાત છે, ડરનો પ્રત્યાઘાત છે, એમાં એ ફેરવાઈ જાય છે. અને આપણે પણ આ જોતા આવ્યા છીએ. એટલે વંદાનો જે અણધાર્યો સ્વભાવ છે એના કારણે એક ફોબિયા ઊભો થાય છે. અને એના કારણે સ્ત્રીઓ ડરતી હોય છે મોટા ભાગે. કેટલાક પુરુષો પણ અકળાતા હોય છે, ડરતા હોય છે, પણ પુરુષ કાંઈ થોડો ડરે. એટલે આપણે ત્યાં એ વાતને બહુ ભાર દેવામાં આવતો નથી. પણ મેં કહ્યું એમ, વંદાથી હવે ભલભલા ડરવા લાગ્યા છે. આ વંદો છે ને, કોકરોચ, એ પૃથ્વી પરનો બહુ ઇન્ટરેસ્ટિંગ એની ફેક્ટ છે. પૃથ્વી પરનો સૌથી પ્રાચીન અને જીવંત રહેવામાં સૌથી કીટકમાં એનો સમાવેશ થાય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જો તમે વાત કરો ને તો બ્લેટોડિયા ક્રમમાં આવે છે. આપણા ઘરોમાં જે અવારનવાર જોવા મળે છે. પૃથ્વી પર એનું અસ્તિત્વ એમ કહેવામાં આવે છે કે ડાયનોસોર કરતાં પણ પહેલાના સમયથી, એટલે કે 30 કરોડ વર્ષોથી આ વંદો અસ્તિત્વ ધરાવે છે. તમે સમજો સાહેબ, આજકાલના વંદાની વાત નથી, આ તો બહુ જૂનો એનો ઇતિહાસ, સદીઓ જૂનો. અને એની જે શારીરિક ક્ષમતા છે ને, એ તો અદ્ભુત છે. એ વંદાનું જો માથું કપાઈ જાય તો પણ એ જીવતો રહે છે 1 અઠવાડિયે કે એથી વધુ સમય સુધી. તેનું કારણ એ છે કે માથાથી નહીં, પણ તેના શરીર પર આવેલા નાના છિદ્રો દ્વારા, જેને સ્પિરાક્લેસ કહેવામાં આવે છે, એનાથી એ શ્વાસ લે છે. અને તે છેવટે પાણી પી ન શકે અને તરસથી છેલ્લે મરે છે. એટલે આપણે ત્યાં આજના કોકરોચ, સદીઓના કોકરોચ, આ કોકરોચ, તે કોકરોચ, આ બહુ બધું અદ્ભુત સૃષ્ટિ છે. અને આ જ વંદો પાણીની અંદર સાહેબ 40 મિનિટ સુધી પોતાનો શ્વાસ રોકી શકે છે. એટલે કે આ વંદાને મારો બહુ અઘરો કામ છે. તે પાણી વિના 1 અઠવાડિયું, ખોરાક વિના 1 મહિના સુધી જીવતો રહી શકે છે.
પાછો સર્વભક્ષી છે. કાગળ, ગુંદર, ચામડું, સાબુ બધુંય ખાઈ શકે છે અને બહુ ઝડપથી દોડી શકે છે. 1 સેકન્ડમાં તે આશરે 50 ગણું અંતર કાપી શકે છે. એટલે આ વંદાઓ બહુ અઘરા હોય છે અને વંદાને જે રીતે સાંકળવામાં આવે છે એ પણ બધા અઘરા જ લોકો છે. પણ પર્યાવરણમાં એનું ઇકોલોજીકલ એનું બહુ મહત્વ છે, કારણ કે આપણે એને કચરો કે ઉપદ્રવ માનીએ છીએ, પણ કુદરતમાં એની બહુ મોટી ભૂમિકા છે. સફાઈ કામદાર છે. જંગલોમાં વંદા સડતા પાંદડા, લાકડા, મૃત જીવોને ખાઈ જાય છે અને પર્યાવરણને સાફ રાખે છે. તેઓ જે ખોરાક પચાવે છે તેના મળ દ્વારા જમીનમાં નાઇટ્રોજન નીકળે છે, જે વનસ્પતિ અને વૃક્ષોના વિકાસ માટે બહુ જરૂરી છે. એટલે વંદો કંઈ નકામી ચીજ છે એવું નથી. અને જંગલી વંદા એ પક્ષીઓ, ગરુડીઓ, નાના સસ્તન પ્રાણીઓનો ખોરાક પણ છે. એટલે એક સાયકલનો એક ભાગ પણ છે. અને તમે માનશો નહીં, વિશ્વભરમાં કોકરોચ જનતા પાર્ટી ને કોકરોચ કોની સાથે સરખાવાની બધું તો ખરું, પણ વિશ્વભરમાં 4600 થી વધુ પ્રજાતિઓ વંદાની અસ્તિત્વમાં છે. તેમાંથી 30 જેટલી પ્રજાતિ એવી છે જે માણસોના વસવાટ એટલે કે આપણા ઘરોમાં જોવા મળે છે. બાકીની પ્રજાતિઓ તો જંગલ, ગુફા અને પ્રકૃતિમાં પોતાની મસ્તી રહે છે. જે આપણે ત્યાં આવી ગયા ને એની જ આ સમસ્યા છે સાહેબ. એટલે અને આપણે ત્યાં કેવા વંદાઓ જોવા મળે છે? એક છે અમેરિકન વંદો, અમેરિકન કોકરોચ. એનું બાયોલોજીકલ નેમ છે, બહુ અઘરું છે, હું પ્રયત્ન કર્યું. પ્લેનેટા અમેરિકાના. આ મોટા ભાગે આપણા ઘરોમાં, ગટરોમાં, ગોડાઉનમાં જોવા મળતો હોય છે. કથ્થઈ એનો રંગ હોય છે, લાલાશ પડતો કથ્થઈ, ને 1.5 થી 2 ઇંચનો હોય છે. આ વંદાને પાંખો પણ હોય છે, એટલે એ ઉડી પણ શકે છે. અને ચોમાસામાં કે ગરમ વાતાવરણમાં અચાનક ઉડીને આપણને ચમકાવી દે છે. જર્મન વંદો પણ છે. આ વંદો કદમાં નાનો હોય છે ને હોસ્પિટલ, રેસ્ટોરન્ટના રસોડામાં, ઘરના કબાટમાં આતંક મચાવે છે. આછા કથ્થાઈ ને પીળાશ પડતા રંગ, અને તેના પીઠ ઉપર 2 કાળી લીટીઓ હોય છે. આ તમે જોજો ક્યારેક તમે. પછી એક છે ઓરિએન્ટલ વંદો. આ વંદા વોટર બગ પણ એને કહેવામાં આવે છે, કારણ કે ભેજવાળી ને અંધારી જગ્યાએ પસંદ કરે છે. ઘેરો કાળો ચમકતો ઘેરો કથ્થઈ રંગ હોય છે ને ઉડી નથી શકતો. કચરાના ઢગલા, ગટરની પાઇપ, ભોંયરામાં જોવા મળે છે ને બહુ એની દુર્ગંધ પણ હોય છે. બ્રાઉન બેન્ડેડ વંદો પણ છે, અને જર્મન વંદા જેવો જ હોય છે, પણ એના પેટ ઉપર, પાંખો ઉપર આછા કથ્થઈ રંગના પટ્ટા હોય છે. એટલે આવા અદ્ભુત વૈશ્વિક પ્રકારો છે. મેડગાસ્કર હિસિંગ કોકરોચ એમ કહેવાય છે, અને એ 3 ઇંચ જેટલો મોટો હોય છે અને પોતાના શરીરમાંથી આમ ફૂફાડો કાઢે, એટલે લોકો એનાથી ડરી જાય. પણ વિદેશમાં ઘણા લોકો એને પાળતું જીવ તરીકે પાળે છે. ગેંડા વંદો પણ છે, જે ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. એટલે આ બધા વંદાઓ, આવા બધા પ્રકારો છે, અને એનાથી આપણે ત્યાં રોગો પણ ફેલાઈ શકે છે. એલર્જી, અસ્થમા, ટાઇફોઇડ, કોલેરા, ડાયરિયા, ફૂડ પોઈઝનિંગ, એવું ઘણું બધું થઈ શકે છે. પણ આ વંદા વિશે લોકજીવનમાં, સાહિત્યમાં એટલા બધા રસપ્રદ કિસ્સાઓ છે, કહાણીઓ છે, એ બહુ મજાનું છે. અને વંદાથી ભલભલા ડરે છે એમાં રાજાનો પણ સમાવેશ થાય છે સાહેબ. અને રશિયાની એક લોકકથા છે કે એક પરાક્રમી રાજા હતો, અને મોટા મોટા યુદ્ધ જીત્યા હતા, પરંતુ તેને વંદાની ભારે નફરત અને સાથે સાથે ડર પણ હતો. એકવાર પોતાના સૈન્ય સાથે ગામડાના જૂના મહેલમાં રોકાય છે, અને રાત્રે જ્યારે સુવાની તૈયારી કરતો હતો ત્યારે દિવાલ ઉપર એક મોટો કાળો વંદો જુએ છે, અને રાજા ગભરાઈ જાય છે અને સૈનિકોને આદેશ આપે છે કે આ આખા ઓરડાને ઘેરી લો અને આ દુશ્મનને ખતમ કરો. સૈનિકો તલવારો અને ભાલા લઈને વંદાને મારવા દોડે છે, પણ વંદો છે ને બાપુ, દિવાલની તિરાડમાં સંતાઈ જાય છે. અને રાજા એટલો ડરી ગયો કે એણે એ જ રાત્રે ત્યાંથી કૂચ કરી દીધી, ત્યાંથી નીકળી ગયો.
આ વાર્તા હાસ્ય સાથે એ શીખવે છે કે ગમે તેટલો શક્તિશાળી માણસ નાનકડા જીવ સામે પણ લાચાર થઈ શકે છે. તમે આજની સ્થિતિ સાથે એને સરખાવવાનો પ્રયત્ન કરો તો એ તમારા ઉપર છે. અને વૈજ્ઞાનિક એક કિસ્સો બહુ મજાનો છે ને, એ વાસ્તવિક કિસ્સો છે. હિરાશિમા નાગાસાકીનો છે ને ચમત્કાર કહેવાય એવો આ કિસ્સો છે. 1945ના બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન હિરોશિમામાં નાગાસાકીમાં જે પરમાણુ બોમ્બ ફેંકાય છે ત્યારે ત્યાં બધું નાશ પામે છે. માણસો, પશુ પક્ષીઓ, વનસ્પતિઓ પરમાણુના જે રેડિયેશનના એના કારણે જીવતા નથી રહી શકતા. પરંતુ જ્યારે વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું ત્યારે વિસ્ફોટની કેન્દ્રની નજીક વંદા જીવતા મળી આવ્યા સાહેબ. વંદા, એમને રેડિયેશનની એટલી બધી અસર ન થઈ. વંદાના કોષોનું વિભાજન બહુ ધીમું થાય છે, ટકી જાય છે. એનું કારણ આ છે. અને એના કારણે તેઓ માણસ કરતાં 10 ગણું વધુ રેડિયેશન સહન કરી શકે છે. અને આ કિસ્સાએ સાબિત કર્યું કે પૃથ્વી પર ક્યારે પરમાણુ યુદ્ધ થાય તો માત્ર ને માત્ર એક વંદો જીવતા રહેશે. અને પછી એક બીજી સ્પેસ સ્ટોરી છે, એ પણ વાસ્તવિક છે. અવકાશમાં જન્મેલી હોપ એને કહેવામાં આવી. કિસ્સાનું નામ એવું છે. 2007માં રશિયાની જ વાત છે. 2007માં રશિયન વૈજ્ઞાનિકોએ એક અનોખો પ્રયોગ કર્યો. નાડે ઝડા એનું નામ, એનો અર્થ આશા, હોપ, જે મેં કહ્યું હોપ એમ. અને એ નામના એક માદા વંદાને સ્પેસ કેપ્સ્યુલમાં મૂકી અને અવકાશમાં મોકલી, ફોટોન M3 બાયોસેટેલાઇટમાં. વૈજ્ઞાનિકો જોવા માંગતા હતા કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ વગર આ વંદા જીવે છે, શું થાય છે. અને આશ્ચર્યની વાત એ છે સાહેબ કે અવકાશના શૂન્ય ગુરુત્વાકર્ષણમાં પણ એ માદા વંદાએ ઈંડા મૂક્યા અને ત્યાં બચ્ચાનો જન્મ પણ થયો. આ બચ્ચા પૃથ્વી પર જન્મેલા વંદા કરતાં વધુ ઝડપી, મજબૂત અને વધુ સહન શક્તિવાળા પેદા થયા. અને સ્પેસ સાયન્સમાં, ઇતિહાસમાં આ કિસ્સો બહુ ચર્ચાસ્પદ છે. એટલે આ વંદાને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાય એવું નથી. આજની સ્થિતિમાં તમે એને સાંકળો તો એ તમારા ઉપર છે. અને ચીનની વાત તો કરવી પડે સાહેબ, કારણ કે આપણે તો આપણો દાના દુશ્મન છે. આ ચીનમાં કોકરોચ ફાર્મ છે. તમને એમ થશે આ ટાઢાપુરની ગપ છે, એવું નથી. આજકાલ ચીનમાં વંદા પાડવાના મોટા ઉદ્યોગો ધમધમે છે. જીનચોંગ નામના એક શહેરમાં એક એવું ફાર્મ છે જ્યાં વર્ષે 600 કરોડ વંદાને ઉછેરવામાં આવે છે. અને ત્યાંની એક પ્રચલિત વાત એવી છે કે એકવાર એક ફાર્મની દિવાલ તૂટી ગઈ, લાખો વંદા આજુબાજુના ખેતરો અને ગામમાં ફેલાઈ ગયા. ગામ લોકો બધા ગભરાઈ ગયા, પણ સરકારે અને ફાર્મના માલિકોએ ભેગા મળી તાત્કાલિક ઓપરેશન કરી તેમને પાછા કાબૂમાં લીધા. આપણે અડકાયા કૂતરા કે ભૂંડ કે એની સામે જે કાર્યવાહી થાય છે એમ નહીં. અને ચીનમાં વંદાનો આ ઉપયોગ કચરો ઓગાળવા માટે અને પરંપરાગત દવાઓ, ખાસ કરીને પેટના અલ્સરની દવા પણ એમાંથી થાય છે. અને એક છેલ્લે મનોરંજન, પંચતંત્ર શૈલીની એક બોધકથા. પંચતંત્રમાં નથી પણ એવી વાર્તા છે. એક નાનો વંદો રસોડામાં પ્લેટફોર્મ પર ફરતો હતો. ત્યાં ઘરના માલિકે ઇન્સેક્ટિસાઇડ એટલે કે હીટનો સ્પ્રે કર્યો. વંદો ઊંધો પડી ગયો અને મરવા જેવો થઈ ગયો. અને કીડીઓનું ઝુંડ, કીડીઓની છે ને સ્મેલની બહુ એને ખ્યાલ આવી જાય કે અહીંયા શિકાર છે. એટલે કીડીઓનું આખું ઝુંડ ત્યાંથી પસાર થતું હતું ને કીડીને વિચાર આવ્યો કે આ તો ભાઈ મિજબાની થાય, મોટો શિકાર. એટલે બધી કીડીઓ નજીક આવે છે અને વંદાને જે ઝેરની અસર હતી ને, છતાં પણ એ છેલ્લી તાકાત ભેગી કરીને એક જોરદાર ફૂફાડો મારે છે અને સીધો થઈ અને ગટરની જાળીમાં સરકી જાય છે. જતા જતા કીડીઓને કહેતો જાય છે કે ભાઈ, અમે ડાયનોસોર કાળના છીએ. આ 2 મિનિટના કેમિકલથી અમારો વંશ સાફ નહીં થાય. એટલે તમે સમજો કે આ જીવ છે ને
એની સર્વાઈવલ જે શક્તિ છે એ અદ્ભુત કુદરત એને આપી છે. એટલે આ વંદાઓને મારવા બહુ એમ સહેલા નથી. સમાજમાં જુદા જુદા ક્ષેત્રોમાં જે વંદાઓ છે એમ મરતા નથી. આ વંદાઓની તાકાત પણ આ વંદાઓ જેવી હોઈ શકે છે, પણ એના ઉપર કોઈ એવા વૈજ્ઞાનિક સંશોધનો નથી થયા, નહીતર આપણને ખબર પડત. આપણે તો વંદાને મારવાનો પ્રયત્ન ઘરોમાં બધું કરીએ છીએ, પણ છતાં વંદાઓ જીવી જાય છે. આ કોકરોચ જનતા પાર્ટીનું એક એકાઉન્ટ બંધ થયું તો બીજું ખુલી ગયું. આ વંદાઓ જીવી જાય છે. અને વંદાઓને સાંકળીને આર્ટમાં એ કટાક્ષ બહુ કરવામાં આવે છે. અને કોકરોચ જનતા પાર્ટી પણ કદાચ એક કટાક્ષ છે, પણ એમાં જૈનજીની હતાશા, નિરાશા એ બધું ભેગું થયું છે. આ કોઈ એક નિવેદનનો નિવેદનમાંથી જન્મેલો આક્રોશ કે છે નહીં, પણ કાંઈક તો પ્લેટફોર્મ તમારે જોઈએ. પણ શું આ ડિજિટલ પરપોટો છે? મુદ્દો એ પણ છે કે થોડા દિવસ પછી ભૂલાઈ જશે. લોકો એ યુવાનના છેડા ગોતે છે કે એના છેડા આપમાં જાય છે. આપની એક વખત ડિજિટલ ટીમમાં હતો ફલાણું ઢીકણું, એની પાછળ કોણ હોઈ શકે, ફંડિંગ કોણ કરે, આ બધું ચાલે છે. પણ વંદા એમ મરતા નથી સાહેબ. ડાયનોસોર કરતાં પણ એ જૂના છે અને એની સર્વાઈવલ શક્તિ ખતરનાક છે. એટલે આ વંદાને મારવા સહેલા નથી. આભાર. ફરીથી મળીશું.